હાલો, આજે આપણે બનાવવાની છે ચટપટી મરચી। તો તેના માટે આપણે સરસ સુરતી આપણે મરચી લઈ લીધી છે, એના 2 ભાગ કરી લઈશું। તમે ગમે તે મરચી લઈ શકો છો, મોળા પણ લઈ શકો છો। અમુક લોકો તીખું ન ખાઈ શકતા હોય એટલે, પણ આ બનીને તૈયાર થાય છે તો તીખી નથી લાગતી, ટેસ્ટમાં પણ એટલી સરસ લાગે છે, ક્રિસ્પી। તો આવી રીતે આપણે મિરચીના 2 ભાગ કરી લઈશું। તો આપણી એ બધી મરચીના 2 ભાગ કરીને તૈયાર છે। હવે આપણે એને ડીશમાં કાઢી લઈશું। આપણે 2 લીંબુ લીધા છે, આ 2 લીંબુનો રસ આપણે કાઢી લઈશું। તો આપણે લીંબુનો રસ કાઢી લીધો, હવે એમાંથી આપણે બીયા કાઢી લઈશું। હવે આપણે એમાં ચણાનો લોટ ભભરાવાનો છે। લીંબુના રસ નાખી દીધો, એ મિક્સ કરી લેવાનો, પછી એમાં ચણાનો લોટ નાખી દેવાનો। આપણે 2 ચમચી જેવો ચણાનો લોટ લીધો છે। હવે આપણે આ છે મીઠું, સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી લો। તો તમારે સાદું મીઠું નાખવું હોય તો તમે સાદું પણ નાખી શકો છો। આપણે સીધા નમક લીધું છે આ। પછી આપણે આવી રીતે હાથે કરીને જ બધું મિક્સ કરી લેવાનું। કોરો લોટ જ રહેવા દેવાનો છે આપણે, લીંબુ નાખ્યું છે એટલે સરસ તોય સેટ થઈ જશે। આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। જો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એક મિરચી આપણે એમાં નાખતું જવાનું। થોડુંક તેલ વધારે જ ગરમ કરવાનું। આવી લાલ સરસ ક્રિસ્પી થવા દેવાની મિરચીને। હવે આપણે એને કાઢી લઈશું। સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, હવે ડીશમાં કાઢી લઈશું। હવે આપણે આ બીજી તળી લઈશું।
આને આપણે થોડીક નોર્મલ રાખી છે, વધારે ક્રિસ્પી નથી કરી. હવે ડીશમાં આપણે કાઢી લઈશું. આ મિરચી આપણી એટલી સરસ લાગે દાળ ભાત હારે, શાક રોટલી સાથે, કે તમે ભજીયા હારે, એટલી સરસ લાગે, ક્રિસ્પી લાગે. જો તમે એક વખત ટ્રાય કરો અને તમને પસંદ આવે તો મને કહેજો કે તમને કેવી લાગી આ મિરચી, એમ કમેન્ટમાં કહેજો. હું તમને તોડીને પણ બતાવીશ કે કેટલી ક્રિસ્પી આપણી મિરચી થઈ ગઈ. જો તો ચાલો મિરચી ખાવા.